નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું સંજય ઉપાધ્યાય. ખાસ કરીને આજે કચ્છના રાજકારણ ઉપર એક ચર્ચા કરવાની છે. ખાસ કરીને જ્યારે કચ્છના રાજકારણમાં વર્ષોથી બે મુખ્ય પક્ષો વચ્ચે જંગ લડાતો હોય છે ચૂંટણીનો, ત્યારે કોંગ્રેસ છેલ્લા થોડા સમયથી હાંફી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ વખતે કોંગ્રેસમાં પ્રાણ પૂરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને સેન્ટ્રલની કમિટીએ અનુભવી એવા વીકે હુંબલને ચાન્સ આપ્યો છે. અને આજે કોંગ્રેસ કચ્છમાં કેવી રીતે બેઠી થઈ શકશે, કેવી રીતે યુવાનોને આકર્ષી શકશે અને કચ્છના કયા મહત્વના મુદ્દા છે તે અંગે આપણે શ્રી વીકે હુંબલ સાથે ચર્ચા કરશું. વીકે સાહેબ, આપણું ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર વીકે સાહેબ, સૌ પ્રથમ તો કચ્છ જિલ્લા કોંગ્રેસમાં વર્ષો સુધી આ પાયાના કાર્યકરથી લઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના અનેક હોદ્દા ઉપર જવાબદારી નિભાવતા આવ્યા છો અને ફરી એક વખત પ્રમુખ તરીકે જવાબદારી નિભાવવાની તમને તક મળી છે, તો એના માટે આપણે ખૂબ ખૂબ અભિનંદન. અને સૌથી પહેલાં વીકે સાહેબ, આપણે જ્યારે પ્રજા સાથે ચર્ચા કરતા હોઈએ તો સ્વાભાવિક રીતે કે એક રાજકારણીનું આમ જનરલી એવું કહેવાય કે એમનું ભૂતકાળ થોડોક જોવો જોઈએ એમ. તો તમારા વિશે થોડુંક જાણવા માંગીશ કે તમારું બાળપણથી લઈ થોડુંક જૂના જઈએ, આપણે બેકઅપમાં જઈએ કે કેવા દિવસો હતા, કેવી રીતે રાજકારણમાં આવ્યા, આપણે પ્રજાને એની માહિતી આપીએ. તો સૌ પ્રથમ વીકે સાહેબ, બાળપણ કેવું રહ્યું, ક્યાં અભ્યાસ કર્યો, કેવી રીતે આખું પરિવારમાંથી કેવી રીતે આગળ આવ્યા? નમસ્કારજી. સૌ પ્રથમ તો હું, મારું ગામ એક ભીમાસર છે અંજાર તાલુકાનું, અને રાજકારણમાં મને શરૂઆતથી જ એક કોંગ્રેસ પ્રત્યે લાગણી, કારણ કે અમારું પરિવાર છે, મારા બાપુજીના વખતથી અમે કોંગ્રેસ સાથે જોડાયેલા, અને ખૂબ મને નાનપણથી જ એક આ બધું રાજકારણમાં પણ રસ, અને સાથે સાથે મારું બાળપણ ભીમાસર ગામમાં જ વીત્યું. 1 થી 7 ધોરણ મેં મારા ગામમાં જ કર્યો ભીમાસરમાં. એના પછી અમારે આહિર બોર્ડિંગ છે, કચ્છ આહિર બોર્ડિંગ અંજારમાં, જેમાં મેં 4 વર્ષ અભ્યાસ કર્યો. 8થી કરીને ત્યારે ઓલ્ડ એસએસસી, જૂની એસએસસી સુધી મેં અભ્યાસ કર્યો. અને જો બાળપણની વાત કરું તો આમ તો હું ખેડૂત પરિવારમાંથી આવું છું. મારા બાપુજી મોટા ખેડૂત. અમારે જ્યારે ટોંચ મર્યાદા ધારો આવ્યો ત્યારે 220 એકર જેટલી જમીન હતી એ ટાઈમે પણ. એટલે મોટા ખેડૂત તરીકે અમારી ગણના. મારા બાપુજી પણ અભણ હતા, પરંતુ એક ગામડામાં જે એમના અનુભવ હતા, તો એ ગામમાં સરપંચ તરીકે પણ 5 વર્ષ હતા. સહકારી સેવા સહકારી મંડળીના પણ પ્રમુખ હતા એ ટાઈમે. અને ત્યાર પછી અમારી રુચિ નાની દુકાન પર ત્યાં કરી, અને એના પછી થોડુંક રાજકારણમાં રુચિ આવી. તો પહેલી જ્યારે ચૂંટણી હતી, હું પહેલી ચૂંટણી તાલુકા પંચાયત લડ્યો. આ 1979ની વાત છે. ત્યારે હું હજી બહાર બોર્ડિંગમાંથી ભણીને આવ્યો હતો, પણ પહેલું જ અમારે તાલુકા પંચાયતની ઇલેક્શન લડ્યો અને એમાં હું જીત્યો તાલુકા પંચાયતની. એના પછી સતત કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો. મેં કોંગ્રેસમાં મને ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષામાં પણ મંત્રી, મહામંત્રી, તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે અમારો એવા સમયે પર અમે હાથેથી ત્યારે સ્લીપો લખતા, ત્યારે આ કોમ્પ્યુટર કંઈ તો હતા નહીં, પણ અમારી રુચિ એટલી હતી કે બધા સાથે મળી. કારણ કે વેલજીભાઈ બીજલ હુંબલ જે મારા ગામના જ હતા, એ પણ રાજકારણ સાથે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. એટલે અમે બધા એમના સૈનિક તરીકે એમને સાથે કામ કરતા. અને ધીરે ધીરે તાલુકા કોંગ્રેસમાંથી પછી સહકારી ક્ષેત્રમાં પણ આવ્યા. અંજાર તાલુકા સહકારી સંઘ છે એના ચેરમેન તરીકે 3 વર્ષ રહ્યો. અંજાર માર્કેટ યાર્ડ એના પણ ચેરમેન તરીકે હું 4 વર્ષ મેં મારી જવાબદારી નિભાવી. સહકારી ક્ષેત્રમાં જિલ્લા બેંકમાં પણ હું ડિરેક્ટર તરીકે પણ રહ્યો. આમ સહકારી ક્ષેત્રની સાથે સાથે કોંગ્રેસમાં પણ. એના પછી હું બીજી વખત જ્યારે તાલુકા પંચાયતનો સભ્ય બન્યો ત્યારે શંભુભાઈ માદેવા પ્રમુખ હતા. અને એના પછી 2000માં તાલુકા પંચાયતના સભ્ય તરીકે હું ને મારા પત્ની, ધર્મપત્ની બંને ચૂંટાઈને આવ્યા. અને મને કોંગ્રેસે જે તે વખતે મહેશભાઈ અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા, અને મને તાલુકા કોંગ્રેસના પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપી. અને તુરંત ભૂકંપ આવ્યો 2001માં. આ 2012ની આજુબાજુ કંઈક ઇલેક્શન હતું 2000માં, અને 2001માં 26 તારીખનો તો ભૂકંપ આવ્યો. એટલે ખૂબ મોટી જવાબદારી આવી હતી એ ટાઈમે. પરંતુ એ ટાઈમે અમે ખૂબ ભૂકંપમાં અમારી ટીમે
ખૂબ સારું કામ કર્યું ને સમગ્ર કચ્છમાં સારામાં સારું જો પુનર્વસનનું કામ થયું હોય તો એ ટાઈમે અંજાર તાલુકામાં થયું છે. અમે જુદી જુદી સંસ્થાઓ સાથે, NGO સાથે ખૂબ એમ કે સાથે રહી અને કામ કર્યું અને લોકોને પણ સારા એમાં બધું સહાય મળે એના માટે અમે જાતે જઈ ગામડાઓમાં સર્વેની કામગીરીમાં સાથે રહ્યા, એન્જિનિયરોની ટીમ સાથે. એક પણ વ્યક્તિ, એક પણ પરિવાર સર્વે વગરનું નહીં રહેવું જોઈએ. કોઈ મકાનનો લાભ, કોઈ માની લો ભૂકંપમાં તો આપણે ઘણા બધા મકાન આપણે નુકસાન થયું હતું અંજાર તાલુકામાં, તો એના મકાનનો પણ લાભ મળે એના માટે અમે ખૂબ સારું કામગીરી કરી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારામાં સારું થાય એના માટે પણ અમે કામ કર્યું. આમ અમારા એ ટાઈમે રાષ્ટ્રીય નેતૃત્વ પણ કચ્છમાં આવી અને ભૂકંપ પુનર્વસનમાં લગભગ માની લો ને 1 વર્ષ જેટલું અમે કામ કર્યું. જુદા જુદા ઘણા બધા ગામો દત્તક લીધા, એમાં પણ અમે સાથે રહ્યા. તો આમ પહેલાંથી જ અમે કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. એના પછી 2006ની આજુબાજુ મને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. ત્યારે મારા માટે આ પદ બહુ મોટું હતું અને મને ઉષાબેને અને બીજા આગેવાનોએ કીધું તમારે આ જવાબદારી સંભાળવાની છે. તો એ ટાઈમે જવાબદારી મેં લીધી અને 2013 સુધી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં જવાબદારી નિભાવી. આજે મારે એ ટાઈમે પણ મારે સતત ફરવાનો અને પ્રવાસનો શોખ, એટલે લખપતથી કરીને આડેસર સુધી સતત કાર્યકરો સાથે મારું એટેચમેન્ટ અને સતત સંપર્ક. તો આ કામગીરી અને એ ટાઈમે અમારે જિલ્લા મથકે કોઈ કાર્યાલય પણ નહોતું, બેસવાની પણ કોઈ વ્યવસ્થા નહોતી. એ ટાઈમે અમે જિલ્લા કાર્યાલય બનાવ્યું. જિલ્લા કાર્યાલયમાં કામગીરી કરીને નાનામાં નાના કાર્યકર સાથે જોડાઈ અને અમે એક ટીમ વર્ક તરીકે કામ કર્યું અને એ ટાઈમે અમે સારા પરિણામો પણ અમારે મળ્યા હતા. ધારાસભ્યો 2, પછી 3 તાલુકા પંચાયતો પણ અમે જીત્યા હતા અને એ રીતે અમારો આ રાજકીય કારકિર્દી આગળ વધી છે. કે સાહેબ, વાત કરીએ, ખૂબ જ લાંબી સફર છે આપણી રાજકીય કોંગ્રેસ પાર્ટી સાથે. તમે 80ના દાયકાનો, તમે કીધું 79માં ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા, એટલે 79નો તબક્કો પણ જોયો છે કે જ્યારે કોંગ્રેસ એકદમ પીક ઉપર હતી, મતો જોઈએ એવા મળતા હતા. અને અત્યારનો સમય છે કે કોંગ્રેસને અસ્તિત્વ ટકાવવા માટે પણ ખૂબ જ ઝઝૂમવું પડે છે. અને પાર્ટીએ જ્યારે ફરીથી એક વખત જવાબદારી તમને સોંપી છે, તો જ્યારે જવાબદારી મળી કે ફરી એક વખત તમારે પ્રમુખ થવાનું છે અને પાર્ટીમાં પ્રાણ પૂરવાનું છે, તો શું વિચાર આવ્યો મગજમાં? વિચાર મારે એ આવ્યો છે, પડકારો ચોક્કસ છે, પણ પડકારોને પણ આપણે પહોંચી વળવાનું છે. પહેલી વાત તો એ છે. તો એને પહોંચવા માટે શું કરવું જોઈએ? તો અમારે ગ્રાસરૂટથી આખી મહેનત કરવાની જરૂરિયાત છે ને એમાં અમે આગળ વધીશું કે ગ્રાસરૂટ સુધી, પાયાના કાર્યકર સુધી એમને જાગૃત કરવાનું છે. બેઠો છે, શુભ છે અને કોંગ્રેસ છે જે આ દેશને આઝાદી પછી જે કામ કર્યું છે, કોંગ્રેસે જ્યારે એક આપણે અહીંયા સોય પણ નહોતી બનતી ત્યારે કોંગ્રેસે જે સરકારોએ કામ કર્યા છે એ લોકો સુધી અમે પહોંચાડી કે કોંગ્રેસ એટલે ગરીબોની સરકાર હતી, કોંગ્રેસ એટલે ખેડૂતોની સરકાર હતી અને સરકારની જે યોજનાઓ બનતી ને એ ગરીબોને ધ્યાનમાં રાખીને બનતી હતી. માની લ્યો કે અત્યારે આપણે અનાજ આપવાની જે અત્યારે સરકારે એમ કે દાવા કરે છે કે અમે ગરીબોને અનાજ આપીએ છીએ રેશનિંગ દુકાન, પણ આ બધો જે અનકાયદો જે લઈ આવ્યા હતા એ કોંગ્રેસની યુપીએ સરકારે જ લાવ્યા હતા. સોનિયા ગાંધીનું એક વિઝન હતું કે એક પણ પરિવાર કોઈ ભૂખ્યો નહીં રહેવો જોઈએ અને એ કાયદો લાવ્યા પછી આ અત્યારે પ્રચાર પ્રસાર આ ચોક્કસ કરે છે. બાકી આ કાયદો લાવનાર કોણ? પછી આરટીઆઈ કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જે ધારાસભ્ય માહિતી માંગી શકે, જે સંસદ સભ્ય માહિતી માંગી શકે, એ આમ આદમી પણ, આમ નાગરિક પણ આ માહિતી કોઈ પણ કચેરીમાંથી મેળવી શકે. આ કાયદો પણ લાવ્યા હોય તો આપણે સૌ જોઈ રહ્યા છીએ કે એ પણ કોંગ્રેસ લાવી અને એનો લાભ આજે દરેક નાનામાં નાનો વ્યક્તિ છે એ પણ અત્યારે કાંઈ પણ માહિતી માંગવી હોય તો માંગી શકે છે. એનાથી વધારે અત્યારે જો આપણે ગુજરાતની જ વાત કરીએ તો સાહેબ, ગુજરાતમાં જે આપણે આ કચ્છ અને ગુજરાત ખૂબ પરિસ્થિતિ આપણી કેવી હતી બધા સારી રીતે જાણીએ છીએ. કચ્છમાં આ બંદરો લઈ આવ્યા, રેલવે લઈ આવ્યા, ઇફકો, ફર્ટિલાઇઝર જેવા કારખાના અહીંયા કને આપણે રાખ્યા. આખા ગુજરાતમાં, જો આખા ભારતમાં એક મોડેલ હોય ને તો આપણે દૂધ સંઘ અને દૂધ મંડળીઓ, જેમાં અમૂલ જેવા અત્યારે જે નામ છે એ ખરેખર તો એ કોંગ્રેસની દેન છે. અત્યારે ભાજપ મોટી વાતો ગમે એ કરતી હોય, કોઈ એવી નવી યોજના ભાજપ નથી લાવ્યું. તમામ જે યોજનાઓ છે, ટેકનોલોજીની વાત કરું સાહેબ, તો આ મોબાઈલ યુગ કોણ લાવ્યું? આ કોમ્પ્યુટર યુગ કોણ લાવ્યું?
એ રાજીવ ગાંધીની દેન હતી. તો કોંગ્રેસના કામો છે કે અત્યારે આ દેશ જે પ્રગતિ કરી રહ્યો છે, આજે દેશ આપણો આજે આખા વિશ્વમાં જે ભારતનું નામ થયું છે, તમે વૈજ્ઞાનિકની વાતો હોય આ બધી આપણે જોઈ રહ્યા છીએ કે બધી જે યોજનાઓ બની દેશને આગળ લઈ જવામાં મોટામાં મોટો જો રોલ હોય તો એ કોંગ્રેસ પક્ષનો છે. આ વાત લોકો સુધી મતોમાં કેવી રીતે કન્વર્ટ કરશો? નહીં, કેમ કે મતોમાં કન્વર્ટ નથી થતું. કોંગ્રેસે કામ કર્યું છે, બધી વાત સાચી, પણ જ્યારે એ વસ્તુઓ લોકો સુધી પહોંચાડવાની આવે ત્યારે ચૂંટણીમાં એનું ધાર્યા પરિણામો મળતા નથી. આ અંગે આપની શું વ્યૂહ? નહીં, અમારે પહેલું કામ એ કરવું પડશે કે મેં પહેલા પણ વાત કરી કે ગ્રાસરૂટમાં જઈ ત્યાં બૂથ કમિટીઓ છે એને મજબૂત કરવી પડશે. મૂળ અમારી વસ્તુ છે મતદારો, કોંગ્રેસની વિચારધારાવાળા મતદારો તો છે જ. આજે પણ આ પરિસ્થિતિમાં પણ અમને 40-45% સુધી મતો મળે છે. બાકી જે 2-5% ગેપ છે, અમે આજે દરેક બૂથ ઉપર કમિટીઓ બનાવી, વોર્ડ કમિટીઓ બનાવી અને એ મતપેટી સુધી પહોંચે એના માટેની વ્યવસ્થા અમારે ગોઠવવાની છે. એ અમે આગળના સમયમાં કરવાના છે. નજીકની વાત કરીએ હવે, ટૂંક સમયમાં જ નખત્રાણા નગરપાલિકા અને જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અન્ય અને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે. તો હવે સમય આપની પાસે 1.5-2 વર્ષ જેટલો જ, 8-9 મહિના જ રહ્યો છે. તો આ પરિસ્થિતિમાં તમને તો મહિના બી ખબર છે, તો પ્લાનિંગ હવે 8 મહિનો પૂરતો સમય છે આના પ્લાનિંગ માટે આપના? નહીં સાહેબ, અમે પૂરતો સમય એટલે માની લો કે બેસવાના નથી. અત્યારથી જ કામે લાગી અને 8-9 મહિના સુધી અમારે સતત આના માટે મહેનત કરવાની છે, પ્રયાસો કરવાના છે ને એ અમે કરીશું. અમારા પણ ધ્યાનમાં જ છે કે 8-9 મહિનામાં પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે. ખાલી આ નખત્રાણા નથી, બધી નગરપાલિકાઓની પણ આવવાની છે. એટલે નગરપાલિકાઓની ચૂંટણીઓ, તાલુકા જિલ્લા પંચાયત બધી સાથે જ આવવાની છે. એટલા માટે અમે અમારા પૂરેપૂરા પ્રયાસો કરીશું કે આ બધા 9 મહિનાના સમયગાળાને જ ધ્યાનમાં રાખી અને અમે જેટલું દોડાશે એટલું દોડીને સંગઠનને વધારે મજબૂત કરીશું, કાર્યકરોને જાગૃત કરીશું ને એક ટીમ વર્ક તરીકે અમે કામ કરી અને એમાં સફળતા મેળવવાના અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું. કોંગ્રેસ પાર્ટી પાસેથી એવી અપેક્ષા આ વખતે યુવાનો રાખી શકે કે ચાન્સ મળશે યુવાનોને એટ્રેક્ટ? ચોક્કસ, અમે યુવાનોનો જ જમાનો છે, અમે યુવાનોને જ આગળ કરવાના છીએ. કારણ કે અત્યારનું જનરેશન છે, યુવાનો છે, એ યુવાનો આ દેશનું ભાવિ છે. એના માટે થઈ અને અમે યુવાનોને જ આગળ કરવા માંગીએ છીએ ને વધારે વધારે જવાબદારી અમે યુવાનોને આપવા માંગીએ છીએ. કોંગ્રેસની વાત કરી વિકે સાહેબ, તો એક પડકારી રહી છે કે કોંગ્રેસનો કાર્યકર, આપ તો ખૂબ જ જૂના છો, ક્યારેય કોંગ્રેસમાંથી બીજા પક્ષમાં જવાનો વિચારે નથી આવ્યો, પણ સારા સારા લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે, ઇવન ચૂંટણી જીત્યા પછી પણ જઈ રહ્યા છે. તો આ માટે આપનું કોઈ એ રીતનું પ્લાનિંગ રહેશે ભવિષ્યમાં, અથવા તો એ રીતનું પસંદગી રહેશે ચૂંટણીઓમાં કે ભાઈ આ કોંગ્રેસના કાર્યકરને અમે જોયો છે, વર્ષોથી વફાદાર છે, આ વખતે આને ચાન્સ આપો? ચોક્કસ, બધી રીતે માની લો ટકોરા મારી અને અમે ઉમેદવારોની પસંદગીમાં આ બાબત ખાસ ધ્યાન રાખશો. કારણ કે અમને અનુભવ થઈ ગયા છે. એટલા માટે થઈ અને માણસોને એક માનસિકતા એવી કરવાની છે કે પદ બધાને નથી મળવાનું. માની લો તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા છે તો પ્રમુખ કોઈ એક વ્યક્તિ બનવાની છે, પરંતુ એને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા રહે અને બધા એક કાર્યકર હોય કે હોદ્દેદાર હોય, અંતે તો આપણે લોકોની એક રાજકારણ છે એવું એક હું સેવાનું માધ્યમ માનું છું અને સેવાના માધ્યમ તરીકે બધાની જવાબદારીની ફરજ સમજી અને એના માટેના અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું કે સારા અને યોગ્ય એવા બધા ઉમેદવારોને અમે પસંદગીના પૂરેપૂરા પ્રયાસો કરીશું. વિકે સાહેબ, આપે કીધું કે પસંદગી માટેના પૂરતા પ્રયાસો કરશો, ગ્રાસરૂટમાં પ્રવાસો કરશો, પણ આ બધા માટે એક ટીમ તમારી હોવી ખૂબ જરૂરી છે. જિલ્લાની ટીમ ક્યાં સુધી તૈયાર કરશો, કઈ રીતનું તમારું અત્યારે વિચારસરણી છે બારામાં? અમે પહેલાં તો હજી સાહેબ આપને વાત કહું કે પદગ્રહણ કરવાનો બસ અઠવાડિયા 8-10 દિવસ પછીનો પદગ્રહણનો કાર્યક્રમ રાખ્યો છે એટલા માટે કે અમે બધે પહેલાં કાર્યકરોને બધા મળી અને બધાએ આખા જિલ્લામાંથી અહીંયા કાર્યકરો આવે, નહીં કે એક સીમિત વિસ્તારમાંથી. એટલા માટે અમે અઠવાડિયા 10 દિવસનું ટાઈમ રાખ્યું છે. એના પછી આખું જિલ્લાનું માળખું છે એ નવેસરથી અમે તૈયાર કરીશું અને જિલ્લાના માળખામાં અમે એક વાતમાં સ્પષ્ટ છે કે જેને કામ કરવું હોય, કારણ કે એક જવાબદારી આવી જાય છે. કોઈ પદ આપણે લઈએ છીએ તો એક જવાબદારી પણ સાથે હોય છે. ખાલી આપણે હોદ્દો બતાવવા માટે નથી, હોદ્દાના અનુરૂપ આપણે કામ પણ કરવું પડે અને અમે એવા લોકોને પહેલાંથી જ તૈયાર કરીશું કે ભાઈ તમે કામ કરવા સહમત ના, અમારા સન્માનીય કાર્યકર તો છો જ, પણ તમારે જો કામ કરવાની તૈયારી હોય, ક્યાંય અમે મૂકીએ ત્યાં જવાની તૈયારી હોય, દોડવાની તૈયારી હોય, એવી ટીમ અમે તૈયાર કરીશું. મેં પહેલાં પણ વાત કરી કે વધારેમાં વધારે બહેનો અને યુવાનોને અમે આગળ આવવા માટેના પૂરેપૂરા પ્રયાસો કરીશું અને બધાને પૂરેપૂરી યોગ્ય કામ આપીશું, બધાને જવાબદારી આપીશું કે નહીં વિઝન સાથે
કે ભાઈ આ કામ તમારે કરવાનું છે, આ બૂથ ઉપર જવાનું છે, બૂથ ઉપર શું પરિસ્થિતિ છે, એક એક મતદારોને મળો, એક એક ઘર સુધી જાઓ. આ કામ અમે કાર્યકરોને લગાડવાનું છે ટીમને. ખાસ કરીને વિકે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તો સ્થાનિક મુદ્દાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. તો ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરીએ, આપ તો મહામંત્રી પણ રહી ચૂક્યા છે ગુજરાત પ્રદેશના. ક્યાં મહત્વના મુદ્દાઓ છે જે હવે તમે પ્રમુખ થયા છો તો એને વધુ આક્રમકતાથી મૂકવાના છો સરકાર સમક્ષ? સાહેબ, પહેલો મુદ્દો તો આપણે પાણીનો છે. આપણે સરકાર ભલે દાવા ગમે એટલી નલ સે જલ યોજના, આજે 30% વિસ્તાર એવો છે જ્યાં પીવાનું પાણી નથી મળતું. પશુની વાત પછી રહી, લોકોને પીવાના પાણીની અત્યારે પહોંચ્યું નથી. આ ખૂબ ગંભીર પ્રશ્નો છે. આજે ઘણા બધા અમે જિલ્લામાંથી અમારી પાસે ફરિયાદો આવે છે અને એ લોકો અમે તંત્ર સુધી પહોંચાડીએ છીએ. તો પહેલું કામ અમારે પીવાનું પાણી દરેક વિસ્તાર સુધી પહોંચે એમાં તંત્રને કાન આમરવાનું કામ કરીશું. બીજું, આરોગ્ય અને શિક્ષકોની પર પરિસ્થિતિ આપણે જિલ્લાની આને આ પરિસ્થિતિ છે. અત્યારે તમે જાઓ કે હોસ્પિટલોના મકાન તમે કદાચ બનાવ્યા હશે, ઘણા ખંડેરો પણ થઈ ગયા છે, પણ તમારે એની પાસે યોગ્ય એમાં સ્ટાફ જ ન હોય, ડૉક્ટર ન હોય. એવું જ શિક્ષણનું છે. શિક્ષણનો પાયો સાહેબ એટલો બધો આપણા કચ્છનો નબળો છે કે આજે મારા જ ગામની એક વાત કરવી છે. મારી હાઈસ્કૂલમાં અત્યારે 9 થી 10 અને 11 થી 12 ધોરણ હોવા છતાં એક જ આચાર્ય આખી હાઈસ્કૂલમાં. આ પરિસ્થિતિ આપણા કચ્છની છે અને આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. તો આ વાત અમે ચોક્કસ ઉપાડવાના છે, કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, MP એમના છે. અત્યારે પણ વાતો કરી કે કચ્છ માટેનું અલગ અમે મેરિટ લિસ્ટ બનાવશું. બરાબર, આપણે ચર્ચાઓ થઈ અને કદાચ માની લો એને ભરતી કરશે, પણ સાહેબ એમાં કચ્છના દીકરાઓ કેટલા ભરતી થશે અમને વિશ્વાસ નથી આવ્યો, કારણ કે એનું શિક્ષણનું સ્તર જ એટલું નીચું કરી દીધું છે કે એ મેરિટ લિસ્ટમાં આવશે કે કેમ. તો ખરેખર જો કચ્છમાં કાયમી શિક્ષકો મૂકવા હોય અને કચ્છના જે ખરેખર સરકારની નિષ્ફળતાને કારણે એ એટલા બધા માની લો સરકારી શાળાઓમાં યોગ્ય એને શિક્ષણ નથી મળ્યું, એટલા માટે ક્યાંક ને ક્યાંક મેરિટમાં એ પાછળ રહી જાય છે. તો કચ્છને સરકારે આ વિચાર કરી અને કચ્છના યુવાનોને, દીકરીઓને એને તક આપી અને ખરેખર એમાં ભરતીમાં કરવા જોઈએ ને આની રજૂઆત આપણા MP અને MLA સરકાર સુધી કરીને પહેલી પ્રાયોરિટી મૂળ કચ્છના હોય એને ખરેખર આપવી જોઈએ. તો જ શિક્ષણનો પાયો સુધરશે અને એને એક ભાવના પણ થશે કે નહીં કચ્છનું. એટલે આવી પરિસ્થિતિ આપણા શિક્ષણની છે, એમાં પ્રાઇમરી હોય કે માધ્યમિક હોય, બધે હાલત પરિસ્થિતિ આ છે. આપણે કોલેજની વાત કરી, અહીંયા વેટરનરી કોલેજ કરવાની મંજૂર થઈ, કેટલા વર્ષ થયા? તો અત્યારે ખૂબ જરૂરિયાત છે કે તમે કરો તો એને યુવાનોને પણ આગળના સમયમાં એને ચાન્સ મળશે, રોજગારી મળશે. તો આ બધી શિક્ષણની સંસ્થાઓ છે. આપણી યુનિવર્સિટીની વાત કરીએ આપી છે, પણ આજે શિક્ષણનું સ્તર તો તમે દરેક ક્ષેત્રે જાઓ કે આપણા બાળકો બહારે જવાની ઈચ્છા કરે છે જો અહીંયા બરાબર યોગ્ય શિક્ષણ નહીં હોય તો કોઈ પણનું ભવિષ્ય છે એ શિક્ષણ છે. તો શિક્ષણમાં દરેક રીતે માની લો પૂરેપૂરા ગુણવત્તા સ્પર એમાં શિક્ષણ મળવું જોઈએ એવું મારું માનવું છે. તો શિક્ષણ સ્તર પણ ખૂબ નીચું છે. અને બીજી વાત, પ્રાઇમરી તલાટીઓની વાત કરું તો અત્યારે એક તલાટી કરી 4-4, 5 ગામ, કોઈ પણ તલાટી એક પણ હેડક્વાર્ટરમાં નથી રહેતા સાહેબ. બધા શહેરમાં જ લગભગ 98% શહેરમાં જ રહેતા હશે, તાલુકા મથકે રહેતા હશે. તો આ પણ એક સરકારે એમાં વ્યવસ્થા કરવી જોઈએ કે દરેક ગામ દીઠ એક તલાટીને 4-5 ગામ ના આપો, દરેક ગામ દીઠ એક તલાટી અને કે મંત્રી હોવો જોઈએ. દરેક ગામ દીઠ, નાનું હોય કે મોટું હોય. આની વ્યવસ્થા સરકારે કરશે તો જ છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓનો સારો લાભ મળશે. અને આ એક અમારી માંગણીની રજૂઆત પણ આગળના સમયમાં સરકાર પાસે રહેશે. કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ, ખૂબ જ ધારાસભ્યો વર્ષોથી આપ્યા છે, સિનિયર આગેવાનો પુષ્કળ છે કોંગ્રેસ પાર્ટીમાં જે હજી કોંગ્રેસમાં છે, પણ કોઈક કારણોસર તે લોકો સક્રિય નથી રહી શકતા. આ બધાને એક મંચ નીચે લઈ આવવા માટે વીકે હુંબલના શું પ્રયાસ રહેશે? કોંગ્રેસને ફરી પાછી તાકાતવાર કેવી રીતે બનાવશો? સાહેબ, અમે જે વડીલો છે અમારા કોંગ્રેસ સાથે જોડાયેલા, કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક હોદ્દા ઉપર રહેલા છે, પદ ઉપર રહેલા છે, અત્યારે ક્યાંક શું બેઠા છે, ઘરે બેઠા છે, દરેક જગ્યાએ અમે મળવા જવાના છે. એને સન્માન સાથે અમારા કાર્યક્રમોમાં આવે, કાર્યક્રમોમાં જોડાય, એનું ખાલી માર્ગદર્શન હશે અમને તો પણ એમની અમને મદદ મળશે. એટલા માટે જે અમારે ક્યાંક એવા અત્યારે બેઠા હશે ઘેર, તો એને અમે પણ જાગૃત કરી કે કોંગ્રેસ પાર્ટીએ તમને ઓળખ આપી છે, કોંગ્રેસ પાર્ટીએ તમને આપ્યું છે, તમે પણ અમારી સાથે આવીને અત્યારે આ સમયમાં બધાની જરૂરિયાત છે. અત્યારે ઘરે બેઠેલા છે એમની જરૂરિયાત છે, નવા જવાનોની પણ જરૂરિયાત છે, ને અત્યારે જે ટીમ છે એને પણ વર્ક કરવાની આગળની
જરૂરિયાત છે તો બધા સાથે મળીને અમે કામ કરીશું અને એના માટે પૂરેપૂરા પ્રયાસો અમારા બધાએ સન્માનીય છે. કોઈ એક એક ઘરે અમે જવાના છે, રૂબરૂ જવાના છે. ઘણી જગ્યાએ હું જઈ પણ આવ્યો છું. હજી પદ મેં નથી સ્વીકાર્યું તો પણ હું ઘણી જગ્યાએ વડીલોને મળી પણ આવ્યો છું. હજી પણ આગળના સમયમાં કોઈ પણ ઘરે બેઠા હોય એને અમે બધે બહાર આવે અને અમને અમારી સાથે આવે અને અમને માર્ગદર્શન આપે એવી અમે વિનંતી કરો. વિકે, છેલ્લો પ્રશ્ન આપની પાસે કે એક નવી જવાબદારી મળી છે, ચૂંટણીઓ પણ આવી રહી છે. પ્રજાને જો તમે કોઈ સંદેશ દેવા માંગતો હો ચંચળ ન્યૂઝના માધ્યમથી, તો વિકે હુંબલ કોંગ્રેસના પ્રમુખ તરીકે કેવી રીતે પ્રજા કોઈ પણ સમસ્યા માટે તમને મળી શકે છે, ક્યારે તમે મળી શકશો, પ્રજા માટે તમારો અભિગમ શું રહેશે? દરેક આ કચ્છની જનતાને હું અપીલ અને વિનંતી કરું છું કે આપ સૌ મિત્રોને મારી એટલી વિનંતી કે કાંઈ પણ સમસ્યા હોય, મારો ફોન એક જ નંબર છે. વર્ષોથી મેં 2 ફોન રાખ્યા નથી. મારો ફોન સતત ચાલુ હોય. ઘણી વખત ફોન ન ઉપડે તો હું સામેથી એમને ફોન કરતો હોઉં છું. અને કાંઈ પણ સમસ્યા હશે અમે લખપતથી કરીને રાપર આડેસર સુધી લોકોના જે પણ પ્રશ્નો હતા એને તમે ખાલી અમને વોટ્સએપ ઉપર મૂકી દેશો તો પણ અમે એના માટે પૂરેપૂરા પ્રયાસો કરીશું. અને યુવાનોને બધાને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે આ લોકો અત્યારે સત્તા પક્ષવાળા છે, બેફામ છે. એના સાથે જોડાયેલા લોકો કોઈ બોલી શકતા નથી. આપણી સમસ્યાઓ છે એને કોઈ ઉજાગર કરી શકતા નથી. તો આવો બધાને એક અપીલ કરું છું, વિનંતી કરું છું કે નવા યુવાનો અમારી સાથે જોડાય અને આપના પ્રશ્નો અમને એક સેવાનો મોકો આપે, અવસર આપે. કાંઈ પણ પ્રશ્નો હશે, કાંઈ પણ સમસ્યા હશે એના માટે અમે સતત કામ કરતા રહેશો. આ કચ્છના લોકોને અમે કહેવા માંગીએ છીએ. દર્શક મિત્રો, આ હતા કચ્છ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શ્રી વિકે હુંબલ. ખાસ કરીને આગામી ચૂંટણીઓ, સંગઠનની રચના સહિતની બાબતો ઉપર તેમણે પ્રકાશ પણ પાડ્યો અને કોંગ્રેસ નવા જોમ અને જુસ્સા સાથે જૂના કોંગી આગેવાનો અને નવા યુવાનો સાથે એક ટીમ તૈયાર થઈ રહી છે પડકાર ફેંકવા માટે, જનતાને એક નવો વિકલ્પ આપવા માટે. વિકે સાહેબ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે વાત કરી. આભાર સાહેબ, આભાર. થેન્ક યુ.